નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજે એક નવા જ ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ, જે તમારા રસોડામાં એકદમ સરળતાથી મળી જાય છે, પરંતુ એના લાભો અંદર છુપાયેલા છે, એટલે કે તેની અંદર ઘણા બધા ઔષધીય ગુણો પણ રહેલા છે। જી હા મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ કાળા મરી વિશે જ, જે આપણે ભોજનની અંદર અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો મિત્રો, આજે આપણે એ જ કાળા મરીના ફાયદાઓ વિશે જણાવવાના છીએ, જે સાંભળીને તમે હેરાન થઈ જશો, વિચારમાં પડી જશો કે આ નાની અમથી મરી અને આટલા મોટા ફાયદાઓ। હા મિત્રો, આ કાળા મરીના ઘણા બધા ફાયદાઓ પણ છે અને એની અંદર અદ્ભુત શક્તિ પણ રહેલી છે। કદાચ તમે મોંઘી મોંઘી દવાઓ લેતા હશો, એનાથી નહીં ફેર પડતો હોય, એટલો ફેર આ કાળા મરીથી પડે છે। એમ કહીએ કે આપણા શરીરને કાળા મરી એ કુદરતી રીતે ટેકો આપે છે। સામાન્ય રીતે લોકો ખાલી સ્વાદ વધારવા માટે આ કાળા મરીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કાળા મરી છે એ જૂના જમાનાથી એક વૈદિક એટલે કે ચિકિત્સક પદ્ધતિ તરીકે આવે છે। આપણા ઘણા બધા આયુર્વેદિક પુસ્તકોમાં પણ આ વાત જાણવા મળી છે અને કાળા મરીને એક અદ્ભુત ઔષધિનો દરજ્જો પણ આપવામાં આવે છે। ઘણા બધા લોકો અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય છે। તો મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે જ છે, જે તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો આપશે અને મરી કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને શું લાભ મળે છે, એની આડઅસર શું છે અને તેના ફાયદાઓ શું છે, તેના વિશે આજે આપણે જબરદસ્ત મસાલા વિશે વાત કરવાના છીએ। એ પહેલા જ મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો। મિત્રો, લગભગ કાળા મરી છે એની ઉત્પત્તિ ભારતના દક્ષિણ ભાગોમાં થાય છે, એટલે કે 4000 વર્ષથી પણ વધારે આનો ઉપયોગ થયો છે અને ખરેખર આ નાના અમથા મરીની અંદર 100 થી પણ વધારે આયુર્વેદિક ગુણો રહેલા છે અને એમાંય ખાસ કરીને આધુનિક વિજ્ઞાન આના અલગ અલગ ફાયદાઓ આપે છે અને માનવના સ્વાસ્થ્ય પર એની ખૂબ જ ઊંડી અસર પણ થાય છે। એટલા માટે મિત્રો, ખાસ કરીને આ વિડીયો તમારે જોવાનો છે, જે આપણા પાચન તંત્ર સાથે જોડાયેલો છે। કાળા મરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ તત્વો હોય છે, જેને આપણે પિપેરાઇન કહીએ છીએ। પિપેરીન આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડને વધારે છે, ખોરાકને સારું અને સરળ બનાવે છે, પચવામાં પણ મદદ કરે છે। આપણે જે ભોજન કરીએ છીએ ત્યારે તેમાં જે પ્રોટીન, જે ચરબી રહેલી છે, એના માટે ખાસ કરીને આ કાળા મરી છે એનો ઉપયોગ થાય છે। જો આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર હોય છે, જે ઓછું બને તો ખોરાક પચતો નથી અને ખોરાક ન પચે તો એના કારણે ગેસ, અપચો, ભારેપણું, એસિડિટી, પેટના દુખાવા, આ બધી જ સમસ્યા ત્યાંથી ઉત્પન્ન થાય છે। તો જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમારે ખાસ કરીને રોજ ભોજનની અંદર કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે અથવા તો કાળા મરીનો ઉપયોગ કરવાનો છે, જેના કારણે તમારું પાચન એકદમ સારું બની જશે અને જેટલી પણ સામાન્ય તકલીફો છે એ તો તરત જ દૂર થઈ જશે। મિત્રો, કાળા મરી શરીરમાં રહેલા આપણા પોષક તત્વોને વધારે છે અને જે ખાસ કરીને પિપેરીન નામનું જે પોષક તત્વ છે, જે આપણા શરીરની અંદર વિટામિન્સ અને મિનરલ્સ પૂરું પાડે છે, તેનાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે। ઉદાહરણ તરીકે આપણે હળદર છે તો એમાં કેવી રીતે કર્ક્યુમિન નામનું તત્વ છે। જો કર્ક્યુમિન એટલું લેવામાં આવે તો શરીર એ રીતે શોષી શકતું નથી, એની આડઅસર થાય છે, પણ કર્ક્યુમિન છે એને કાળા મરી સાથે જો લેવામાં આવે તો એ પિપેરીન અને કર્ક્યુમિન
અનેક ગણું છે એ શોષણને વધારી દે છે, જેનાથી હળદરના બધા જ ફાયદા શરીરમાં થાય છે. સામાન્ય રીતે આપણે કાળા મરીના ફાયદાઓ જોઈએ છીએ તો કાળા મરીની અંદર વિટામિન સી, બી, કેરોટીન, સેલેનિયમ અને આવા અન્ય જરૂરી જે આપણા શરીરને મિનરલ્સ જોઈએ છે એ આપણા સારી રીતે શોષવામાં મદદ કરે છે. એટલે કે શોષણની ઉણપ થવાનો ખતરો ઓછો થઈ જાય છે અને સ્વાસ્થ્ય આપણું સારું રહે છે. આપણા શરીરમાં પ્રિલિડેક્સ નામનું હાનિકારક તત્વ બને છે. ઓક્સિડન્ટ સ્ટ્રેન્થને વધારે છે અને ધીમે ધીમે આ કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી હૃદયને લગતી બીમારીઓ, ડાયાબિટીસ, કેન્સર આવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે ખાસ કરીને મિત્રો કાળા મરીમાં રહેલા પિપેરીન અને અન્ય એન્ટીઓક્સિડન્ટ ફ્રી રિલેક્સ નિષ્ક્રિય કરી દે છે, એટલે કે કોષોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. ગમે એવી શરીરની અંદર ગંભીર બીમારી હોય તો એને બચાવવાનું કામ પણ કાળા મરી કરે છે. વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે એને સોજા આવી જતા હોય છે, ખટાશ ખાય તો એને સંધિવાના દુખાવા થતા હોય છે, કોઈ ચામડીની એને એલર્જી થતી હોય છે, નસોની નબળાઈ હોય, આંખને લગતી તકલીફ હોય, તો મિત્રો ખાસ કરીને આ કાળા મરીમાં જે પિપેરીન રહેલું છે આ બધાને ઓછું કરી નાખે છે, એટલે કે સોજાને ઓછું કરે છે. એટલા માટે ખાસ કરીને તમારા જે રોજિંદો આહાર છે એમાં કાળા મરીના પાવડરનો તમે સમાવેશ કરો, એને જેના કારણે સાંધાના દુખાવામાં ઉપયોગી થશે, સોજા પણ ઓછા કરશે. એટલે મિત્રો ખાસ કરીને આ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે જે પિપેરીન છે એ તત્વ આપણા મગજની ક્ષમતાને વધારે છે, આપણા મનમાં જે સવાલ ઉઠી રહ્યા છે એને આપણા ચેતાતંત્રને સંદેશો મોકલવાનું કામ એ ઝડપથી કરે છે, એટલે કે આપણી યાદ શક્તિ, આપણી વિચાર શક્તિ વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે મિત્રો ઘણી વખત એવું જોયેલું હશે કે ઉંમર વધતાની સાથે મગજમાં ન્યુરોન્સ ધીમે ધીમે નબળા પડી જાય છે, એટલે વૃદ્ધ માણસો હોય એ સ્વાભાવિક રીતે બધું ભૂલવા માંડે છે. તો મિત્રો એવા જ ટાઈમે આ કાળા મરી રોજ જો તમે ખોરાકમાં લેશો તો એની યાદ શક્તિમાં પણ વધારો થશે. ખાસ કરીને જે લોકોને વેઇટ લોસ કરવો છે, વજનને નિયંત્રિત કરવા માંગે છે, એ લોકોએ ખાસ કરીને કાળા મરીનો પાવડર છે એ પીવો જ જોઈએ, જે વજન ઘટાડવામાં પણ મદદ થાય છે અને આપણા શરીરની ગરમી થોડી વધારે પરંતુ કેલરી બાળવાનું કામ કરે છે, એટલે કે ઝડપથી આપણી ચરબીને ઘટાડવા માટે એ ઉપયોગી છે. તમારે જો વજન ઘટાડવું છે તો રોજ સવારે નવશેકું પાણી લેવાનું છે, એમાં 1 ચમચી તાજા પીસેલા કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે. તો મિત્રો આ પાણીને તમારે પી જવાનું છે, જેનાથી તમારી ત્વચામાં ફાયદો થશે. એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરીના ગુણો છે, એટલે કે ખીલ છે, સોજા છે, કોઈ બેક્ટેરિયા છે, તો આ બધાને ખતમ કરવામાં, મારવામાં આ પાવડર ખૂબ જ ઉપયોગી થાય છે. જો તમને ખીલની સમસ્યા છે, તમારી સ્કિન તમે લીસી કરવા માંગો છો, ચમકદાર બનાવવા માંગો છો, તો તમે ઘરે એક પેક તૈયાર કરી શકો છો. એમાં તમારે શું કરવાનું છે તો કે 1 ચમચી તાજા પીસેલા કાળા મરી લેવાના છે, એની અંદર થોડુંક દહીં મિક્સ કરી દેવાનું છે અને એક નાની એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને આ પેસ્ટને ચહેરા ઉપર 10 મિનિટ સુધી રાખવાની છે અને પછી 10 મિનિટ પછી સાદા પાણીથી તમારે ચહેરો ધોઈ નાખવાનો છે. આનાથી પણ મિત્રો તમારી ત્વચા ડિટોક્સ થાય છે, લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે અને તમે જોશો તો તરત જ તમારો ચહેરો એકદમ તાજો અને એકદમ રૂપાળો બની જશે. તો ખાસ કરીને આ ચહેરાને લગતી વાત હતી. હવે આપણે વાત કરીએ સ્વાસ્થ્ય, શ્વસન તંત્ર છે, એટલે કે ગળા અને ફેફસાના સ્વાસ્થ્યની જો કોઈ બીમારી હોય, ગળામાં દુખાવો થતો હોય,
કફ જામેલો હોય તો મિત્રો ઉધરસ શરદી કાંઈ હોય તો એમાં પણ કાળા મરી ખૂબ જ ફાયદાકારક હોય છે. જે તમારા કફ જે છાતીમાં જામી ગયેલો છે એને ઢીલો કરવાનું કામ કરે છે, શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. એટલે કે ખાસ કરીને તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ હળવું નવશેકું પાણી લેવાનું છે. તેમાં 1 ચપટી કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી મધ નાખી પી જવાનું છે. જેનાથી ગમે એવી ઉધરસ હશે, ગળામાં ખરાશ હશે, કફ હશે, બધામાં જલ્દીથી આરામ મળી જશે. એટલા માટે કાળા મરીનો શક્તિશાળી ઉપાય એટલે કે મસાલો તમારા રોજિંદા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તમારે કોઈ મોંઘી દવા લેવાની, ડોક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે. માત્ર પીસેલા કાળા મરીથી જ તમે બધા જ રોગોને દૂર કરી શકશો. જો તમારે પાવડર ઘરે બનાવવો હોય તોય ઠીક છે, નહીતર બજારમાં પણ કાળા મરીનો તૈયાર પાવડર તમને મળી જાય છે, જેની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે, જે તમારા શરીરને સુરક્ષિત રાખે છે અને અનેક ગણો ફાયદો પણ આપે છે. અને ભોજનમાં પણ તમે સલાડ છે, દહીં છે, એમાં પણ એને ઉપર મિક્સ કરીને પણ ખાઈ શકો છો. અને કોઈ નવશેકું પાણી છે એમાં 1 ચપટી નાખીને પણ તમે પી શકો છો. આ રીતે કાળા મરીનો ઉપયોગ તમે કોઈ પણ રીતે કરી શકો છો. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેને એસિડિટીની તકલીફ હોય, ઉલટી થતી હોય, પેટમાં બળતરા થતી હોય, તો એ લોકોએ ખાસ કરીને આ કાળા મરીનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે જો કોઈ તકલીફ હોય તો તમે તમારા ડોક્ટરની સલાહ લઈને પછી જ તમારે આ કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવાનો છે. કારણ કે ઘણાને હરસ મસા હોય, આંતરડામાં સોજા આવતા હોય, એસિડિટીની સમસ્યા હોય, વારે વારે કોઈ લોહી પાતળું કરવાની દવા પી રહ્યા હોય, તો ખાસ કરીને મિત્રો આવા લોકોએ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. બાકીના બધા કાળા મરીનો ઉપયોગ કરી શકે છે ભોજનના સ્વાદ માટે અને સલાડમાં નાખીને કે પાણી પીને. મેં તમને જે ઉપર કીધું એ રીતે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ સામાન્ય મસાલો આપણે લાગતો હતો, પરંતુ ખરેખર આ એક કુદરતી દવાઓ છે. આ કોઈ સામાન્ય મસાલો નથી. હજારો વર્ષોથી આ કાળા મરી માણસની જિંદગીને સારી બનાવે છે. એટલે કદાચ તમે જો આનો ઉપયોગ ન જાણતા હોય તો આજે જ આ માહિતી ખાસ હું તમારા માટે લઈને આવી છું. એટલા માટે મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો. તમારા સગા સંબંધી, પરિવાર અને ગ્રુપની અંદર પણ આ વિડીયોને શેર કરજો, જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો મિત્રો, તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો? વિડીયો તમને કેવો લાગ્યો છે? અથવા તો તમને અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તમને જરૂર એનો આન્સર આપીશું. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.